हेलो मित्रों केम छो मजामा हशो। आ अमारी यूट्यूब चैनल पर तमारुं स्वागत है। तमने खबर है मित्रों कि जीसीईआरटी ની सीरीज આપણે ચાલુ કરી દીધી છે કે જેના અંદર એપિસોડ નંબર 1 અપલોડ થઈ ગયો છે। મિત્રો ના જોયો હોય તો ચેનલ પર જઈને તમે જોઈ શકો છો। અને આજનો એપિસોડ નંબર 2 છે મિત્રો, જે જીસીઈઆરટી નો છે એનો વિષય છે સામાજિક વિજ્ઞાન, જેના અંદર ધોરણ 6 છે મિત્રો, અને ચેપ્ટર 4 અને 5મો કે જેના અંદર જેટલા પણ પ્રશ્નો આવતા હશે મિત્રો એ બધા આના અંદર આવરી લેવામાં આવ્યા છે। બરોબર, તમને ખબર છે મિત્રો કે જીસીઈઆરટી ની સિરીઝના અંદર આપણે ધોરણ 6 થી 10 ધોરણો ભણાવવાના છીએ। બરોબર, અને એના અંદર સામાજિક વિજ્ઞાન, બરોબર, ગુજરાતી વ્યાકરણ અને વિજ્ઞાન અને ટેકનોલોજી અને બીજા પણ કોઈ પણ લગતા વિષયો હશે મિત્રો કે જે ભણાવવા જેવા લાગશે મિત્રો, એ પણ હું આ જીસીઈઆરટીની સિરીઝના અંદર તમને સારી રીતે સમજાવી દઈએ મિત્રો। એટલે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને બીજી મહત્વની વસ્તુ મિત્રો કે એન્ડ સુધી આ સિરીઝના અંદર જોડાયેલા રહેજો મિત્રો, તમને બહુ ઘણું બધું નવું શીખવા મળશે। બરોબર, તો ચાલો મિત્રો આપણે જીસીઈઆરટી એપિસોડ નંબર 2 સામાજિક વિજ્ઞાન ધોરણ 6 અને 7મું અને ચેપ્ટર 4 અને 5ના અંદરથી બહુ મહત્વના પ્રશ્નો મિત્રો આજે આપણે ભણીએ। હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની પ્રારંભિક રાજકીય વ્યવસ્થાનો ખ્યાલ શેમાંથી મળે છે। તો શરૂઆતના અંદર મિત્રો આપણે ભારતના અંદર જે પ્રારંભિક જે રાજકીય વ્યવસ્થા હતી જે શરૂઆતની, એનો ખ્યાલ શાના અંદરથી મળે છે? વેદો, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોના અંદરથી મિત્રો પ્રારંભિક રાજકીય વ્યવસ્થાનો ખ્યાલ આપણને જોવા મળે છે। શાના અંદરથી? વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોના અંદરથી। હવે બીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે પ્રારંભિક રાજકીય વ્યવસ્થામાં ટોળું માટે કયો શબ્દ વપરાયેલો છે? તો યાદ રાખી લેજો મિત્રો, પ્રારંભિક રાજકીય વ્યવસ્થાના અંદર ટોળું માટે કબીલાઈ શબ્દ વપરાયેલો છે। કયો? કબીલાઈ શબ્દ। મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો, પ્રશ્ન આના અંદરથી જીસીઈઆરટીના અંદર આવા બની શકે છે। હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રારંભિક રાજકીય વ્યવસ્થામાં વડો માટે કયો શબ્દ વપરાયેલો છે? તો યાદ રાખી લેજો મિત્રો, પ્રારંભિક રાજકીય વ્યવસ્થાના અંદર વડો માટે રાજન્ય શબ્દ વપરાયેલો છે। કયો શબ્દ? રાજન્ય। હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રારંભિક રાજકીય વ્યવસ્થામાં સમુદાય માટે કયો શબ્દ વપરાયેલો છે? તો યાદ રાખી લેજો મિત્રો, પ્રારંભિક રાજકીય વ્યવસ્થાના અંદર સમુદાય માટે વિશ શબ્દ વપરાયેલો છે। કયો શબ્દ? વિશ શબ્દ। હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રારંભિક રાજકીય વ્યવસ્થામાં રાજ્ય માટે કયો શબ્દ વપરાયેલો છે? તો યાદ રાખી લેજો મિત્રો, પ્રારંભિક રાજકીય વ્યવસ્થાના અંદર રાજ્ય માટે જનપદ શબ્દ વપરાયેલો છે। તો મિત્રો યાદ રાખી લેજો કે શરૂઆતના અંદર જ્યારે આ રાજકીય વ્યવસ્થાનું સ્થાપના કરવામાં આવી હતી મિત્રો, કે રાજકીય વ્યવસ્થા આવી હશે, આમ હશે, તેમ હશે, બરોબર, જેના અંદર જે આ શબ્દોના હાલના આ શબ્દો માટે જૂના કયા કયા શબ્દો વપરાતા હતા, પહેલાં કયા કયા શબ્દો વપરાતા હતા, એના અંદરથી પ્રશ્નો મિત્રો 100% આવે છે। અને જીસીઈઆરટીના અંદરથી આવા જ પ્રશ્નો હવે બનશે। તો વિડીયો તમને કેવું લાગે છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જનપદની શરૂઆત ક્યારે થઈ હતી? તો ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વેની 600ની સદીના અંદર મિત્રો આ જનપદની શરૂઆત થઈ હતી। ડાયરેક્ટ આ રીતનો મિત્રો કોર્નર પ્રશ્ન બની શકે છે। હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જનપદનો વિસ્તાર કયો હતો? તો પંજાબ અને ગંગા નદીનો વિસ્તાર મિત્રો, કે જેને કુરુ અને પાંચાલ પ્રદેશ તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો, આના અંદર જનપદનો વિસ્તાર કહેવાતો હતો, પંજાબ અને ગંગા નદીનો વિસ્તાર। હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાજનપદનો સમયગાળો કયો હતો? તો ઈસવીસન પૂર્વેની 6ઠ્ઠી સદીનો મિત્રો જે સમયગાળો છે ને, બરોબર, એ મહાજનપદનો સમયગાળો ઓળખવામાં આવે છે। હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાજનપદની સંખ્યા કેટલી હતી? તો મહાજનપદની સંખ્યા મિત્રો 16 હતી। આટલી ડિટેલ યાદ રાખવાની અને તમને આવડતું હશે। હવે 60મા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે મહાજનપદની માહિતી કયા ગ્રંથમાંથી આપેલી છે? તો આનો જવાબ આવશે મિત્રો અંગુત્તર નિકાય નામનો જે ગ્રંથ છે મિત્રો, અને પાલી ભાષાના અંદર લખવામાં આવે છે। યાદ રાખી લેજો, અંગુત્તર નિકાય નામનો ગ્રંથ છે, પાલી ભાષાના અંદર લખવામાં આવેલો છે, એના અંદર મહાજનપદની માહિતી આપવામાં આવેલી છે। હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંગુત્તર નિકાય ગ્રંથ કયા ધર્મનો છે? તો બૌદ્ધ ધર્મનો મિત્રો આ અંગુત્તર નિકાય ગ્રંથ છે। મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે મિત્રો, આના અંદરથી પ્રશ્ન બની શકે છે। હવે 62મા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે મહાજનપદ ક્રમમાં જણાવો। તે કેટલા જે આપણા 16 મહાજનપદ હતા મિત્રો એને ક્રમના અંદર આપણે આજે ભણીશું મિત્રો, બરોબર, પૂછાઈ જાય તો તમને આવડી જાય। પહેલા નંબરમાં આવે છે અંગ, બીજા નંબરના અંદર આવે છે વજ્જી, પછી મલ્લ, કશી, મગધ, કૌશલ, વત્સ, ચેદી, પાંચાલ, સુરસેન, કુરુ, અસ્મક,
અવંતી, મત્સ્ય, ગાંધાર અને કંબોજ આટલા જે છે ને મિત્રો એ મહાજન પદ છે મિત્રો ક્રમના અંદર ગોઠવવાના કે તો મિત્રો તમને આવડવા જોઈએ બરોબર. હવે 63માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મહાજન પદની રાજધાની ક્રમના અંદર જણાવો. તો મિત્રો યાદ રાખી લેજો, ચંપા, વૈશાલી, કુશીનારા, વારાણસી, ગરીવ્રજ, રાજગૃહ મિત્રો આ બંને નામ જ છે બરોબર, એટલા માટે કૌંસના અંદર લખ્યા છે. શ્રાવાસ્તવી અને અયોધ્યા પણ બંને એક જ નામ છે. કૌશાંબી, પછી સુક્તિમતી અને અહિસત્ર અને કાંપિલ્ય આ બંને એક જ નામ છે મિત્રો, એટલે એને આપણે કૌંસના અંદર લખ્યા છે. પછી મથુરા, ઇન્દ્રપ્રસ્થ, પૌંડન્ય યાદ રાખી લેજો મિત્રો, પૌંડન્ય, ઉજ્જૈની, વિરાટનગર, તક્ષશિલા અને રાજપુર આટલી જે છે મિત્રો એ મહાજન પદની મિત્રો ક્રમના અંદર રાજધાની હોય છે બરોબર. એક એક્ઝામ્પલ તરીકે મિત્રો તમને જણાવી દઉં, ડાયરેક્ટ પરીક્ષાના અંદર પૂછાઈ જાય તે વજ્જી જે મહાજન પદ છે ને એનું રાજધાની કઈ હતી તો યાદ રાખી લેજો મિત્રો, વજ્જીના સામે આવશે વૈશાલી બરોબર, અંગના સામે આવશે ચંપા અને મલ્લના સામે આવશે કુશીનારા. આ રીતની લાઇનસર મિત્રો ક્રમ અનુસાર ગોઠવેલી છે, એટલે તમારે 2 થી 3 વાર આ વિડીયોને જોઈ લેવાનું કે જેથી કરીને કોઈ પણ પ્રશ્ન આ મહાજન પદના અંદરથી પૂછાય તો તમે સારી રીતે એને એટેમ્પ્ટ કરી શકો બરોબર. એટલે વિડીયોને 2 થી 3 વાર જોઈ લેવાનું અને જીસીઆરટીના અંદર મિત્રો આ રીતનો ડેટા આપેલો છે બરોબર, તમારે ચેકઆઉટ કરી લેવાનું. હવે 64માં નંબરનો પ્રશ્ન અને મોસ્ટ એમ્પી પ્રશ્ન છે કે દક્ષિણ ભારતમાં આવેલું એકમાત્ર મહાજન પદ કયું તો પૌંડન્ય છે મિત્રો, યાદ રાખી લેજો. પૌંડન્ય છે મિત્રો એ દક્ષિણ ભારતમાં આવેલું એકમાત્ર મહાજન પદ છે, ડાયરેક્ટ આ પ્રશ્ન બની શકે છે. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હર્યક વંશનો સ્થાપક કોણ હતો તો બિંબિસાર છે મિત્રો એ હર્યક વંશનો સ્થાપક છે. ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન આવી ગયો. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હર્યક વંશની રાજધાની કઈ હતી તો રાજગૃહ હતી, જેને ગિરિવ્રજ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો, એ હર્યક વંશની રાજધાની હતી. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગૌતમ બુદ્ધને સમકાલીન કયો રાજા હતો તો બિંબિસાર છે મિત્રો એ ગૌતમ બુદ્ધને સમકાલીન રાજા હતો. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હર્યક વંશ કઈ નદી કિનારે હતો તો સોણ નદી કે જેને આપણે ગંગા નદી તરીકે કહીએ છીએ એ નદીના કિનારે મિત્રો આ હર્યક વંશ રહેતો હતો. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ, મોસ્ટ એમ્પી પ્રશ્ન છે કે બિંબિસાર પછીનું શાસન કયા રાજાએ કર્યું તો અજાતશત્રુએ કરેલું છે મિત્રો. આ પણ પ્રશ્ન અગાઉ એક્ઝામના અંદર આવી ગયો અને આ જીસીઆરટીના અંદરથી જ ઉઠાવેલો હતો બરોબર. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અજાતશત્રુની રાજધાની કઈ હતી તો વૈશાલી હતી. હવે 71માં નંબરનો પ્રશ્ન અને મોસ્ટ એમ્પી છે કે નાગવંશનો રાજા કોણ હતો તો શિશુ નાગ હતો મિત્રો બરોબર, અને આને જ મિત્રો આ નાગવંશની સ્થાપના કરેલી છે. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાગવંશનો ધર્મ કયો હતો તો નાગવંશનો મિત્રો બૌદ્ધ ધર્મ હતો બરોબર, ડાયરેક્ટ આ રીતનો કોર્નર પ્રશ્ન બની શકે છે. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાગવંશનો પ્રતાપી રાજા કયો હતો તો નાગવંશનો મિત્રો પ્રતાપી રાજા કાલા અશોક હતો મિત્રો, યાદ રાખી લેજો. કાલા અશોક છે ને મિત્રો એ નાગવંશનો પ્રતાપી રાજા છે બરોબર. એટલે આ રીતના મિત્રો તમારી જીસીઆરટી સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એના અંદર ચેપ્ટર 5 અને 4ના અંદરથી આ રીતના પ્રશ્નો નીકળતા હતા મિત્રો, એ બધા મેં આના અંદર આવરી લીધા. અને મિત્રો હું તમને એક બહુ જરૂરી માહિતી આપવા માંગુ છું કે આના પહેલાં પણ મિત્રો મેં એક સિરીઝ ચાલુ કરી હતી મિત્રો કે જેના અંદર આ 9 વિષયો ઉપર મેં વિડીયો બનાવ્યા છે મિત્રો, એની પણ માહિતી સાંભળી લો મિત્રો, કારણ કે એ પણ તમારી વર્ગ 3ની એક્ઝામના અંદર ખૂબ જ કામ આવવાના છે બરોબર. આ રીતના વિષયો છે મિત્રો, ગુજરાતી સાહિત્ય, ભારતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતની ભૂગોળ અને સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી કહીએ છીએ મિત્રો. આવા 9 વિષયો પર મિત્રો મેં એપિસોડ નંબર 1 અને એપિસોડ નંબર 2 અપલોડ કરી દીધા છે મિત્રો, કે જે તમારી ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર કામ આવશે મિત્રો બરોબર. એક એપિસોડના અંદર મિત્રો 100 પ્રશ્નો છે બરોબર, એટલે આ 9 વિષયો છે અને 2 એપિસોડ એટલે 9 દુ 18 વિડીયો અપલોડ કરી દીધા છે મિત્રો. એટલે એક વિડીયોના અંદર 100 પ્રશ્નો છે એટલે 18 વિડીયોના અંદર 1800 પ્રશ્નો થયા મિત્રો. એ બધા પ્રશ્નો એકવાર જોઈ લેજો મિત્રો, 100% તમારી એક્ઝામના અંદર કામ આવવાના છે મિત્રો બરોબર. ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ છે, પોલીસ કોન્સ્ટેબલની આવવાની છે, પીએસઆઈ, એએસઆઈ, ઇવન જીપીએસસીની એક્ઝામના અંદર પણ મિત્રો આ પ્રશ્નોની સિરીઝ તમને ખૂબ જ કામ આવવાની છે. એકવાર જઈને તમે મિત્રો જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને આ બધા પ્રશ્નો તમારે સારી રીતે જોવા હોય તો મારી ચેનલ પર પ્લેલિસ્ટ તૈયાર કરી છે મિત્રો, એનું નામ છે કે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી વિડીયો. એના અંદર આ 9 વિષયોના એપિસોડ નંબર 1 અને એપિસોડ નંબર 2 મેં એના અંદર અપલોડ કરી દીધેલા છે મિત્રો, અને હવે એપિસોડ નંબર 3 પણ ચાલુ કરવાનો છું બરોબર.
અને સાથે સાથે મિત્રો તમને ખબર છે કે જીસીઆરટીની આ સિરીઝ ચાલુ કરી છે કે જેના અંદર એપિસોડ નંબર 2 છે મિત્રો. આ અગાઉ એપિસોડ નંબર 1 અપલોડ કરી દીધો છે મિત્રો. ના જોયો હોય તો જોઈ લેજો બરોબર. અને બીજી મહત્વની વસ્તુ કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી છે, ત્યાં જઈને તમે મને જોઈન કરજો, કારણ કે એના અંદર વિડીયોની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું બરોબર. અને આ બંને સિરીઝોનો મિત્રો 100% જોજો અને તમારા જેટલા પણ એજ્યુકેશન ગ્રુપ હોય એના અંદર શેર કરતા રહેજો. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નંદ વંશનો સ્થાપક કોણ હતો? તો મહાપદ્માનંદ હતો. યાદ રાખી લેજો મિત્રો, મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે આ તમારી જીસીઆરટીના અંદર મિત્રો. ચેપ્ટર 4 અને 5 ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એના અંદરથી આ બધા પ્રશ્નો મિત્રો બનાવ્યા છે મિત્રો બરોબર. એટલે એકવાર ચેકઆઉટ કરી લેવાનું. તો નંદ વંશનો સ્થાપક કોણ હતો? મહાપદ્માનંદ હતો. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સિકંદરના આક્રમણ સમયે રાજા કોણ હતો? તો ધનાનંદ હતો મિત્રો રાજા, અને નંદ વંશનો જ રાજા હતો બરોબર. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સિકંદરનું યુદ્ધ કયા રાજા સાથે થયેલું છે? તો રાજા પોરસ સાથે થયેલું છે. અને આ પોરસ રાજા છે ને મિત્રો એ કાશ્મીરનો રાજા હતો બરોબર. ધનાનંદ સાથે મિત્રો યુદ્ધ નથી થયું સિકંદરનું બરોબર. હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગણરાજ્યનો અર્થ શું થાય છે? તો મિત્રો ગણરાજ્યનો અર્થ થાય છે સમૂહ. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે લીંછવી જાતિના લોકો ક્યાં રહેતા હતા? તો વૈશાલીના અંદર મિત્રો આ લીંછવી જાતિના લોકો રહેતા હતા મિત્રો. આ રીતનો ડાયરેક્ટ કોર્નર પ્રશ્ન તમારે બની શકે છે મિત્રો. યાદ રાખો કે જીસીઆરટીના અંદર આ લેવલની મિત્રો ધોરણ 6ના અંદર બધી માહિતી આપેલી છે અને આના અંદરથી જ પ્રશ્નો વારંવાર આવતા હોય છે બરોબર. એટલે આ સિરીઝ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ સિરીઝના જે વિડીયો છે તમારા મિત્રોને પણ શેર કરી દેજો. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શાક્ય જાતિના લોકો ક્યાં રહેતા હતા? તો કપિલ વસ્તુના અંદર મિત્રો આ શાક્ય જાતિના લોકો રહેતા હતા. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદહ જાતિના લોકો ક્યાં રહેતા હતા? તો વિદેહ જાતિના લોકો છે મિત્રો એ મિથિલાના અંદર રહેતા હતા. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મલ્લો જાતિના લોકો ક્યાં રહેતા હતા? તો કુશીનગરના અંદર મિત્રો આ મલ્લો જાતિના લોકો રહેતા હતા. બસ આ રીતના ડાયરેક્ટ કોર્નર પ્રશ્નો બની શકે છે. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વૈશાલી વજ્જી રાજ્યમાં સભાની જગ્યાને કયા નામથી ઓળખતા હતા? તો સંથાગાર નામથી ઓળખતા હતા મિત્રો. જે સભા કહેવાય ને એને વૈશાલી વજ્જી રાજ્યના અંદર સભાને કયા નામથી ઓળખતા હતા? સભાની જગ્યાને સંથાગાર નામથી ઓળખતા હતા બરોબર. ડાયરેક્ટ આ રીતનો પ્રશ્ન ગમે તે રીતે મિત્રો પ્રશ્ન ફેવરીને પૂછી લે, પણ તમારે આટલા શબ્દો યાદ રાખવાના કે વૈશાલી વજ્જી રાજ્ય, સભાની જગ્યાને સંથાગાર નામથી ઓળખતા હતા. બસ આટલી ડિટેલ યાદ રાખવાની. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જાતક કથાઓ કોના પૂર્વજન્મ સાથે સંકળાયેલી છે? તો જાતક કથાઓ છે મિત્રો એ બુદ્ધના પૂર્વજન્મ સાથે સંકળાયેલી છે. અને આ જ પ્રશ્ન મિત્રો અગાઉની એક્ઝામના અંદર 2 થી 3 વાર પૂછાઈ ગયો અને અહીંયાથી જ પૂછાયેલો છે બરોબર. હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધના રાજ્યનું નામ શું હતું? તો બુદ્ધના રાજ્યનું નામ મિત્રો કપિલ વસ્તુ હતું. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધના રાજ્યના વડા કોણ હતા? તો શુદ્ધોધન છે મિત્રો એ બુદ્ધના રાજ્યના વડા હતા. તો મિત્રો આ જે વિડીયો છે ને એના અંદર બુદ્ધની પૂરેપૂરી ડિટેલ આપી દીધી છે અને મહાવીર સ્વામીની બરોબર. આગળ પ્રશ્નો ચાલુ છે મિત્રો. અને તમને ખબર છે કે બુદ્ધના અંદરથી અને મહાવીર સ્વામીના અંદરથી વારંવાર પ્રશ્નો આવતા હોય છે બરોબર. એમનું રાજ્ય કયું હતું, એમના માતા પિતાનું નામ, ભાઈ બહેનનું, દીકરી દીકરાનું, આ બધા પ્રશ્નો મિત્રો આના અંદર આવરી લીધા છે બરોબર. એટલે આ વિડીયોની સિરીઝ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરોબર. એટલે આ વસ્તુને યાદ રાખજો કે 85માં નંબરનો પ્રશ્ન છે કે બુદ્ધના રાજ્યના વડા કોણ હતા? તો શુદ્ધોધન હતા. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો? તો ઈસવીસન પૂર્વે 566ના અંદર મિત્રો આ બુદ્ધનો જન્મ થયો હતો. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધની માતાનું નામ શું હતું? તો મહામાયા દેવી હતું મિત્રો. યાદ રાખી લેજો કે બુદ્ધને જે જન્મ આપ્યો છે એ માતાનું નામ છે મહામાયા દેવી. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધની પાલન પોષણ માતાનું નામ જણાવો. તો ગૌતમી મહાપ્રજાપતિ મિત્રો નામ છે જે બુદ્ધની પાલન પોષણ માતા છે બરોબર. આ બે પ્રશ્નો બહુ ટ્રીકી છે મિત્રો. એકદમ સારી રીતે વિડીયોને 2 થી 3 વાર જોઈ લેવું એટલે તમને પ્રશ્ન સારી રીતે સમજાય. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધના ગુરુનું નામ જણાવો. તો અલાર કલામ જે છે ને મિત્રો એ બુદ્ધના ગુરુનું નામ છે અલાર કલામ. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધના બાળપણનું નામ જણાવો. અને ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયું. તો બુદ્ધના બાળપણનું નામ છે મિત્રો સિદ્ધાર્થ બરોબર. હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધની પત્નીનું નામ જણાવો. તો બુદ્ધની પત્નીનું નામ છે મિત્રો યશોધરા. યાદ રાખી લેજો મિત્રો. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધના પુત્રનું નામ જણાવો. તો બુદ્ધના પુત્રનું નામ છે મિત્રો રાહુલ. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધે ગૃહ ત્યાગ કેટલી ઉંમરે કરેલો? તો યાદ રાખી લેજો મિત્રો બુદ્ધે ગૃહ ત્યાગ 29 વર્ષે કરેલો છે. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધના સારથીનું નામ શું હતું? તો બુદ્ધના સારથીનું નામ
મિત્રો છન્ના હતું, બરોબર। આ પણ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર આવી ગયેલો છે। હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધના ઘોડાનું નામ શું હતું, તો કંથક હતું। યાદ રાખી લેજો, બુદ્ધના ઘોડાનું નામ હતું કંથક, અને આ પણ પ્રશ્ન તમારી CCRTના અંદરથી પૂછાઈ ગયેલો છે। હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધની પ્રથમ યાત્રા કઈ હતી, તો પ્રથમ યાત્રા હતી એમની રાજગૃહની અને પોરુવલા હતી। મિત્રો યાદ રાખી લેવાનું, રાજગૃહ પોરુવલા ખાતે બુદ્ધની પ્રથમ યાત્રા રહેલી હતી। હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ કઈ જગ્યાએ મળી, તો બોધિ ગયાના અંદર પીપળના વૃક્ષના નીચે મિત્રો બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી। હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધને કઈ નદીના કિનારે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી, તો નિરંજના નદીના કિનારે મિત્રો બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી। હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધની સાધના ક્યારે પૂર્ણ થઈ, તો વૈશાખી પૂર્ણિમાના દિવસે મિત્રો આ બુદ્ધની સાધના પૂર્ણ થઈ છે, કે જેને આપણે બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખીએ છીએ અને વૈશાખી પૂર્ણિમા તરીકે પણ આપણે ઓળખીએ છીએ, બરોબર। આ બે એક્સ્ટ્રા ડિટેલ છે, યાદ રાખી લેજો મિત્રો। હવે 100મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધે કઈ જગ્યા પર પ્રથમ ઉપદેશ આપ્યો હતો। મિત્રો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે, આના અંદરથી પ્રશ્ન બની શકે છે કે બુદ્ધે કઈ જગ્યા પર પ્રથમ ઉપદેશ આપેલો છે, તો સારનાથ ખાતે આપેલો છે અને ધર્મચક્ર પ્રવર્તન, યાદ રાખી લેજો મિત્રો, ધર્મચક્ર પ્રવર્તન નામનો એમનો ઉપદેશ આપેલો છે, બરોબર। કઈ જગ્યા પર, સારનાથની જગ્યા ઉપર। તો મિત્રો આ GCRTની સિરીઝના પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા છે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો। ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો, બરોબર। હવે GCRTની સિરીઝના અંદર મિત્રો અલગ અલગ વિષયો આવવાના છે, વિજ્ઞાન અને ટેકનોલોજી, બરોબર। અને તમને ખબર છે કે ગુજરાતી વ્યાકરણ પણ હવે પૂછાશે, બરોબર, એટલે એના પણ હું વિડીયો બનાવવાનો છું। અને તમને ખબર છે મિત્રો કે સામાજિક વિજ્ઞાનના અંદરથી મિત્રો 3 વિષય તમને કમ્પ્લીટ થવાના છે, GK, ઇતિહાસ અને ભૂગોળ। આ ત્રણે 3 વસ્તુ મિત્રો આ GCRTના અંદર હું તમને કવર કરાય, બરોબર, વિજ્ઞાન ટેકનોલોજી અને બીજું ગુજરાતી વ્યાકરણ। અને મને એવું લાગશે કે બીજો કોઈ વિષય આના અંદર એડ કરવા જેવો હશે તો પણ એ પણ હું આના અંદર એડ કરીને તમને સારી રીતે ભણાવી દઈ, બરોબર। હવે 101માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાન બુદ્ધના ગૃહ ત્યાગને કયા નામથી ઓળખવામાં આવે છે, તો મહાભિનિષ્ક્રમણ તરીકે એને ઓળખવામાં આવે છે, મિત્રો યાદ રાખી લેજો, આ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે। હવે 102માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગવાન બુદ્ધના મૃત્યુને કયા નામથી ઓળખવામાં આવે છે, તો મહાપરિનિર્વાણ તરીકે ભગવાન બુદ્ધના મૃત્યુને ઓળખવામાં આવે છે, કયા નામથી, મહાપરિનિર્વાણ। હવે 103માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાવીર સ્વામી કઈ જગ્યાએ થઈ ગયા, તો કુશીનારાના અંદર મિત્રો મહાવીર સ્વામી થઈ ગયા, બરોબર। મિત્રો ભગવાન બૌદ્ધ વિશેના આપણે દરેક ડિટેલના અંદર પ્રશ્નો આપણે સમજી ગયા। હવે મહાવીર સ્વામીની ડિટેલના પ્રશ્નો હવે આવશે મિત્રો, અને આ બંનેના અંદરથી મિત્રો બહુ જ પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે, એટલે દરેક મેં પ્રશ્નો આના અંદરથી આવરી લીધા છે। હવે 104માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈન ધર્મના કેટલા તીર્થંકરો છે, તો 24 તીર્થંકરો છે મિત્રો, અને આ તમને આવડતા હશે। હવે 105માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા, તો ઋષભદેવ અથવા આદિનાથ, આ બે એમના જ નામ છે મિત્રો, એ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર હતા। હવે 106માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈન ધર્મના 23માં તીર્થંકર કોણ હતા, તો પાર્શ્વનાથ હતા, મિત્રો યાદ રાખી લેજો, પાર્શ્વનાથ છે મિત્રો એ જૈન ધર્મના 23માં તીર્થંકર હતા। હવે 107માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈન ધર્મના 24માં છેલ્લા તીર્થંકર કોણ હતા, તો મહાવીર સ્વામી હતા, આ તમને આવડતા હશે, બરોબર। હવે 108માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાવીર સ્વામીનો જન્મ કયા વંશમાં થયો હતો, તો ક્ષત્રિય વંશના અંદર, મિત્રો યાદ રાખી લેજો, ક્ષત્રિય વંશના અંદર મિત્રો મહાવીર સ્વામીનો જન્મ થયો હતો। હવે 109માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મહાવીર સ્વામીનું બાળપણનું નામ જણાવો, તો વર્ધમાન હતું, મિત્રો યાદ રાખી લેજો મિત્રો, આ ભગવાન બૌદ્ધ અને મહાવીર સ્વામીના અંદરથી મિત્રો ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે, બરોબર। બાળપણનું નામ, કઈ જગ્યાએ થઈ ગયા, માતાનું નામ, પિતાનું નામ, બરોબર, એમના શિક્ષકનું નામ, બરોબર, ઘણી બધી બાબતો આના અંદરથી પૂછાય છે મિત્રો, એટલે ઇન ડિટેલ આ વિડીયો મેં આના અંદર બનાવેલું છે। તો મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું મિત્રો, વર્ધમાન નામ હતું। હવે 110માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાવીર સ્વામીના પિતાનું નામ જણાવો, તો મહાવીર સ્વામીના પિતાનું નામ છે સિદ્ધાર્થ, યાદ રાખી લેજો મિત્રો। હવે 111માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાવીર સ્વામીની માતાનું નામ જણાવો, તો ત્રિશલા દેવી મિત્રો મહાવીર સ્વામીની માતાનું નામ છે। હવે 112માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ જણાવો, તો નંદીવર્ધન નામ હતું, યાદ રાખી લેજો, નંદીવર્ધન મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ હતું। હવે 113માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાવીર સ્વામીની પત્નીનું નામ જણાવો, તો મહાવીર સ્વામીની પત્નીનું નામ છે મિત્રો યશોદા। હવે 114માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાવીર સ્વામીની પુત્રીનું નામ જણાવો, તો પ્રિયદર્શિની મિત્રો
મહાવીર સ્વામીની પુત્રીનું નામ છે. શું નામ છે? પ્રિયદર્શિની. હવે 115મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાવીર સ્વામીએ ગૃહત્યાગ કેટલા વર્ષે કર્યો? તો 30 વર્ષની ઉંમરે મિત્રો મહાવીર સ્વામીએ ગૃહત્યાગ કરેલો છે, બરોબર. અને ભગવાન બુદ્ધે મિત્રો 29 વર્ષે કર્યો હતો. આટલો ડિફરન્ટ યાદ રાખી લેવાનો. હવે 116મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાવીર સ્વામીએ સાધના ક્યાં કરી? તો આનો જવાબ આવશે મિત્રો સાલના ઝાડ નીચે અને ઋજુપાલિકા નદીના કિનારે મિત્રો મહાવીર સ્વામીએ સાધના કરી હતી, બરોબર. સાલના ઝાડ નીચે અને ઋજુપાલિકા નદીના કિનારે. હવે 117મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈન ધર્મના 5 વ્રતો કયા કયા છે? તો અહિંસા, સત્ય, અસ્થેય, પરિગ્રહ અને બ્રહ્મચર્ય. આટલા છે મિત્રો એ જૈન ધર્મના 5 વ્રતો છે મિત્રો. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખી લેજો. આનંદથી જ પ્રશ્નો આવે છે. હવે 118મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાવીર સ્વામીએ કયું વ્રત આપેલું છે? તો બ્રહ્મચર્ય વ્રત છે ને મિત્રો એ મહાવીર સ્વામીએ આપેલું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. આનંદથી આ પ્રશ્ન બની શકે છે. આગળ પ્રશ્નો મિત્રો ચાલુ છે, પણ આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. આ જીસીઆરટીના અંદર મિત્રો એપિસોડ નંબર 2 છે, બરોબર. એપિસોડ નંબર 1 પણ અપલોડ થઈ ગયો છે મિત્રો. ના જોયો હોય તો જોઈ લેજો. અને એપિસોડ 1 ને એપિસોડ નંબર 2 એ તમારા મિત્રોને પણ શેર કરતા રહેજો મિત્રો. અને ખૂબ મહત્વની વસ્તુ મિત્રો તમને જણાવું કે આવા મેં વિડીયો 9 વિષયો પર બનાવ્યા છે મિત્રો. મારી ચેનલ પર જાઓ ને એના અંદર એક પ્લેલિસ્ટ છે કે જેનું નામ છે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી. એના અંદર મિત્રો 9 વિષયો છે અને એના એપિસોડ નંબર 1 અને 2 એટલે 9 દુ 18 વિડીયો અપલોડ કર્યા છે મિત્રો. એક એપિસોડના અંદર 100 પ્રશ્નો છે એટલે 1800 પ્રશ્નો છે મિત્રો. એટલે તમારું ઘણું બધું કવર થઈ જશે મિત્રો. એ પણ બધા વિડીયો જોજો અને તમારા મિત્રોને શેર કરજો. અને એના પણ હવે મિત્રો એપિસોડ નંબર 3 આપણે ચાલુ કરવાના છીએ, બરોબર. અને જીસીઆરટીની સિરીઝ પણ ચાલુ રહેશે. એટલે આપણી ચેનલ ઉપર મિત્રો લોંગ ટાઈમ સુધી મિત્રો તમે સારી રીતે જોડાયેલા રહો એટલે તમારી વર્ક ટાઈમની એક્ઝામના અંદર તમને સારું એવું કવર થઈ જાય. હવે 119મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાવીર સ્વામી નિર્વાણ ક્યારે પામ્યા? તો 72 વર્ષની વયે મિત્રો મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા. તો મિત્રો હવે આ જીસીઆરટીની સિરીઝ એપિસોડ નંબર 2 એનો 120મા નંબરનો પ્રશ્ન છે મિત્રો. તમને ખબર છે કે ધોરણ 6 છે સામાજિક વિજ્ઞાન અને ચેપ્ટર 4 અને 5ના અંદરથી મિત્રો આટલા પ્રશ્નો નીકળ્યા છે મિત્રો, જે તમારી વર્ક ટાઈમની એક્ઝામના અંદર ખૂબ જ કામ આવવાના છે. તો 120મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મહાવીર સ્વામી કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા? તો પાવાપુરીના અંદર મિત્રો મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા હતા, બરોબર. તો આ જીસીઆરટીની સિરીઝ મિત્રો તમને કેવી લાગી એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને મારી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો. એકવાર આવો જુઓ અને તમારા મિત્રોને શેર કરો. તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર. બાય.